એક દિવસ ખૂબ પૈસા કમાતો, પૈસાની ગણતરી કરીને 7 પેઢી સુધી છોકરાઓ વાપરે ને ગમે એમ તો ખૂટે નહીં એવો એને હિસાબ આવ્યો. એટલે ગણતા ગમે એટલા દિવસ થયા હોય. હવે 7 પેઢીનું જેને ભેડું કર્યું હોય એ તો કેટલું બધું થયું કહેવાય. એ માણસને કઈ ચિંતા ખરી? આ માણસ ચિંતામાં પડી ગયો, ઉદાસ થઈ ગયો, ખાય નહીં. એની પત્ની સમજાવે, તમે ઉદાસ છો કે અઠવાડિયાથી ખાતા પીતા નથી કે શું? તમને શું થાય છે? કે કાંઈ નહીં. તમને ન ખબર પડે બૈરાને કે છે શું કે મેં પૈસા ગણતરી કરીને તો કે આપણી પાસે એટલી પ્રોપર્ટી ભેળી થઈ છે કે મેં 7મી પેઢી સુધીના સંતાનોનું ભેગું કર્યું છે. તો હવે કે ચિંતા એ છે કે 8મી પેઢી વાળા બિચારા શું કરશે કે એને કેમ સમજાવું? ધર્મદામાં વાપરવાની વાત એક બાજુ રહી, એને આખી જિંદગી કેટલાક પોતાના માટે કમાય, કેટલાક પોતાની પરિવાર માટે કમાતા હોય, એક પરિવારનું કરતા જાય. પણ તમારી પાસે ધર્મ ન હોય, જ્ઞાન ન હોય, મનુષ્ય જન્મની કિંમત ન હોય કે આપણે અહીંયા શા માટે આવ્યા છીએ, સત્સંગ ન હોય, વિવેક કોઈ હોય નહીં, તો તમારું લક્ષ્ય પછી 3જી પેઢીમાં જવાનું. પછી શરીર સારું હોય તો હજુ વાંધો નહીં, છોકરા કરે કે ના કરે, 4થી પેઢીનું કરતો જો. અને 4 પેઢીનું થઈ જાય તો તૃપ્તિ ન થાય, પછી 5મી પેઢીની ઈચ્છા થાય. એ તો આ તો રહેવાનું. પત્ની કે આને સમજાવવા કેમ? 7 પેઢીનું છે તો તમે 8મી પેઢીની ચિંતા લઈને બેઠા છો? તો કે હા. તો કે 8મી પેઢીવાળા બિચારા કે કરે શું કે? પછી એમની પત્નીએ કીધું કે તમારા બાપુજીએ તમારી ચિંતા કરી હતી, તમારામાં આવડત હતી, મહેનત કરી તો તમે આટલું કમાયા, બરાબર? તો તમારા બાળકોને તમે એવું નોલેજ આપો એ પૈસા કમાયો, એના માટે ભેડું ન કરશો. ચાણક્ય મહારાજ એવું કહ્યું છે કે જે માતા પિતા સંતાનોને ધન કમાવાનું જ્ઞાન ન આપે અને માત્ર એના સંતાનો માટે ધન એકત્રિત કરે, એ માતા પિતા એના દુશ્મન છે. કારણ કે એને એમ થવાનું કે આપણા મમ્મી પપ્પાએ બહુ ભેડું કર્યું છે, આપણે શું કમાવાની જરૂર? એટલે છોકરા બેફામ બની જાય. એટલે એ છોકરા તમે એક પેઢીનું કર્યું ને તે પેઢીમાં ઉડાડી દે.